તો ગાંધીનગર કમલમમાં અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ રહી છે, જ્યાં સીએમ, ડેપ્યુટી સીએમ હાજર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હાજર, પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ અને મહામંત્રી રત્નાકર પણ હાજર છે. મહામંત્રી અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ, અજય બ્રહ્મભટ્ટ પણ હાજર. વર્તમાન સમયના પરિપ્રેક્ષ્યમાં બેઠકમાં ચર્ચા થઈ શકે. સ્થાનિક ચૂંટણીમાં ભવ્ય જીત બાદ પણ હોદ્દેદારો સાથે મહત્વની બેઠક. પ્રધાનમંત્રી મોદીના 12 વર્ષની ઉજવણી અંગે રૂપરેખા અંગે પણ ચર્ચા થઈ શકે. રાજ્યસભાના ગુજરાતના 4 ઉમેદવારો અંગે પણ મનોમંથન થઈ શકે છે. આજ અંગે વિસ્તૃત વિગતો આપશે. ફોન લાઈન પર નિકુંજ જાની જોડાઈ ગયા છે. આમ તો ચર્ચા આવી છે કે રાજ્યસભાના ગુજરાતના 4 કયા ઉમેદવાર હોઈ શકે તેને લઈ ખૂબ મનોમંથન થઈ શકે છે. ઘણા બધા આમાં અપડેટ છે. આજ અંગે વિગત આપશે. ફોન લાઈન પર નિકુંજ જાની જોડાઈ ગયા છે. જે નિકુંજ, વિકાસ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તેનો સંસદીય વિસ્તારનો આજે પ્રવાસ છે. આ પ્રવાસ દરમિયાન તેઓ સ્પેશિયલી 1 થી 1.5 કલાકનો જે રિઝર્વ સમય જે છે તે કાઢીને પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા છે. તેઓની સાથે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ તેમની સાથે આ બેઠકની અંદર ઉપસ્થિત છે. ચારેય જે મહામંત્રીઓ છે તે પણ આ બેઠકની અંદર ઉપસ્થિત છે અને વર્તમાન સમયના પરિપ્રેક્ષ્યની અંદર આ બેઠકની અંદર ચર્ચાઓ થશે તે પ્રકારની જાણકારી મળી રહી છે. મહત્વનું છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના જે જ્વલંત પરિણામો આવ્યા તેનું એનાલિસિસ પણ થશે અને પ્રધાનમંત્રીના 12 વર્ષ કેન્દ્ર સરકારની અંદર જે પૂર્ણ થયા છે તેની કાર્યક્રમો જે થવાના છે તેની રૂપરેખા પણ આ બેઠકની અંદર નક્કી થશે. સામાન્ય રીતે અમિત શાહ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે આ પ્રકારની બેઠક બહુ ઓછી કરતા હોય છે. આપને પાછલા દિવસોની અંદર યાદ હશે કે લોકસભાની ચૂંટણી હોય કે વિધાનસભાની ચૂંટણી હોય તેની અંદર જરૂરથી તેઓ પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ડેરો જમાવીને તબક્કાવાર તમામ બેઠકો જે છે તે તેમને આયોજિત કરી હતી. પરંતુ અચાનક તેઓના કાર્યક્રમની અંદર આ તેમને 1 કલાકનો 1.5 કલાકનો સમય પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠક માટે ફાળવ્યો છે, જેને લઈને એ તર્ક પણ સામે આવી રહ્યો છે કે રાજ્યસભાની જે 4 બેઠકો ખાલી પડી રહી છે અને ગુજરાતમાંથી 4 રાજ્યસભાના જે ઉમેદવારો છે તેમને દિલ્હી મોકલવાના છે. તો આ સંભવિત 4 ઉમેદવારો કોણ હોઈ શકે તે સંદર્ભને લઈને પણ આજની આ બેઠકની અંદર ચર્ચા મનોમંથન થાય તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે. આ પહેલા એ પણ જાણકારી હતી કે ગુજરાતના 4 મહામંત્રીઓને એ જવાબદારી સોંપવામાં આવી હતી કે તેઓ પોતાના પ્રભારી જે વિસ્તારો છે ત્યાંથી એક ઉમેદવારો શોધીને લાવે, 2 થી 3ની પેનલ બનાવીને શોધીને લાવે કે કોને સંભવિત રીતે ગુજરાતમાંથી રાજ્યસભાની ટિકિટ આપી શકાય. તો આજની આ બેઠકમાં આ મુદ્દો પણ મહત્વનો બની રહેશે કે ગુજરાતમાંથી રાજ્યસભાના એ 4 મૂર્તિયાની પસંદ થવાની છે, જેના નામોને લઈને પણ આજની આ બેઠકની અંદર મનોમંથન થશે. મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ આ બેઠકની અંદર ઉપસ્થિત છે, નાયબ મુખ્યમંત્રી પણ છે અને છેલ્લા 20 મિનિટથી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપની આ મહત્વની બેઠક શરૂ થયેલી છે. બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ.